શિયાળુ સ્પેશિયલ રેસિપીમાં આજે બનાવીશું આપણે ગુંદર પાક. રોજ સવારે એક ટુકડો નાસ્તા પહેલાં ખાઈ લેવાથી શરદી અને સાંધાના દુખાવામાં રાહત મળશે અને આખા દિવસ માટે એનર્જી મળી રહેશે. ગુંદર પાક બનાવવા માટે એક કડાઈમાં 1 ચમચી જેટલું ઘી લઈને એમાં અડધો કપ જેટલા કાજુ અને બદામને શેકી લેવા. કાજુ અને બદામ શેકાઈ જાય એટલે એને કડાઈમાંથી કાઢી લેવા. હવે એ જ કડાઈમાં 2 ચમચી જેટલું છીણેલું નારિયેળ ઉમેરવું. હવે છીણેલા નારિયેળને 1-2 વાર હલાવીને તરત જ કડાઈમાંથી કાઢી લેવું. નારિયેળ તરત જ બળી જાય છે એટલે એને ફટાફટ શેકીને કાઢી લેવું. છીણેલું નારિયેળ શેકાઈ જાય પછી હવે કડાઈને થોડી સાફ કરીને એમાં ફરીથી 2 થી 3 ચમચી જેટલું ઘી ઉમેરવું. હવે ઘીને મીડિયમ તાપે ગરમ કરી લેવું. ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ જ રાખવાની છે. હવે ઘી થોડું ગરમ થઈ જાય એટલે એમાં ગુંદર ઉમેરવો. એકદમ હાઈ ફ્લેમ પર ગુંદર તળવાથી ઉપરથી એ શેકાઈ જશે પણ અંદરથી એ કાચો રહી જાય છે અને ખાતી વખતે દાંત પર ચીપકે છે, એટલે એને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર ધીમે ધીમે તળવો. શિયાળામાં ગુંદર ખાવાથી શરીરમાં ગરમી મળી રહે છે અને સાંધાના દુખાવામાં અને થોડી ઘણી શરદીમાં રાહત મળે છે. ગુંદર બરાબર શેકાઈ જાય એટલે એને કાઢી લેવો. અહીં મેં 30 ગ્રામ જેટલો ગુંદર લીધો છે. તળેલો ગુંદર થોડો ઠંડો થાય એટલે એને વાડકી અથવા ગ્લાસની મદદથી આવી રીતે ક્રશ કરી લેવું. આવી રીતે ગુંદર ક્રશ કરીને ઉમેરવાથી ખાતી વખતે એનો ક્રંચ ખૂબ જ સરસ આવે છે. હવે ગુંદરને હળવો હળવો ક્રશ કરી લીધો છે. એમાંથી 2 ચમચી જેટલો આપણે ગાર્નિશિંગ માટે કાઢી લઈશું. હવે મિક્સર જારમાં કાજુ બદામને લઈને એને અધકચરા પીસી લેવા. હવે ગુંદર પાકમાં ઉમેરવા માટે મેં અહીં અડધી વાડકી જેટલો દેશી ગોળ લીધો છે. હવે એ જ કઢાઈમાં 1 વાડકી જેટલો ઘઉંનો લોટ લીધો છે. આપણે જે રેગ્યુલર રોટલી બનાવીએ છીએ એ જ લોટ મેં અહીં લીધો છે. હવે એમાં ધીમે ધીમે ઘી ઉમેરીશું. હવે લોટમાં ધીમે ધીમે ઘી ઉમેરતા જઈને લોટને શેકી લેવો. હમણાં લોટનું મિશ્રણ ડ્રાય લાગે છે. જ્યાં સુધી એ થોડું ઢીલું ન થાય ત્યાં સુધી એમાં આપણે ઘી ઉમેરીશું. બધું ઘી એકસાથે ઉમેરવાનું નથી. 7 થી 8 ચમચી જેટલું ઘી ઉમેર્યા પછી મિશ્રણ હવે થોડું ઢીલું થઈ ગયું છે. બસ આવું જ આપણે મિશ્રણ તૈયાર કરવાનું છે. હવે ઘી ઉમેરવાનું નથી. હવે મિશ્રણને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર કલર ચેન્જ થાય ત્યાં સુધી શેકી લેવું. ઘઉંનો લોટ હવે બરાબર શેકાઈ ગયો છે. ગેસ હવે બંધ કરી દઈશું. એમાં હવે શેકેલું કોપરું, શેકેલા કાજુ બદામનો ભૂકો અને ગુંદર ઉમેરી દેવું. બધું બરાબર મિક્સ કરી લેવું. હવે એમાં અડધી વાડકી જેટલો ગોળ ઉમેરવો. ગોળ ઉમેરતી વખતે ગેસ ચાલુ કરવાનો નથી. લોટનું મિશ્રણ હજી ગરમ જ છે એટલે ગોળ એમાં પીગળી જશે. હવે ગોળને મિશ્રણ સાથે બરાબર મિક્સ કરી લેવું. બધું બરાબર મિક્સ થઈ જાય પછી હવે એમાં 1 ચમચી જેટલો ગંઠોડા પાવડર, 1 ચમચી જેટલો સૂંઠ પાવડર ઉમેરીને બરાબર મિક્સ કરી લેવું. હવે એમાં થોડો ઇલાયચી પાવડર ઉમેરીને ફટાફટ મિક્સ કરી લેવું અને એક ડીશમાં તરત જ કાઢી લેવું. બધું મિશ્રણ એક ડીશમાં કાઢી લઈને હવે એને થોડું પ્રેસ કરી લેવું. મિશ્રણ થોડું પ્રેસ કરીને હવે એના ઉપર આપણે જે ગાર્નિશિંગ માટે ગુંદર રાખ્યો છે તે ઉમેરવું. હવે ગુંદરને બરાબર પ્રેસ કરી લેવું. પ્રેસ કરવા માટે એક કટોરી અથવા ડીશનો ઉપયોગ કરવો. હવે એના પર થોડી બદામની કતરણ ઉમેરીશું. એને પણ સારી રીતે પ્રેસ કરી લેવાની છે. બધું બરાબર સારી રીતે પ્રેસ કરીને હવે એની કિનારીઓને સરખી રીતે દબાવી દઈશું. હવે ગુંદર પાકમાં કટ લગાવી દઈશું. ગુંદર પાક હજી થોડો ગરમ જ છે તો કટ ગરમ ગરમમાં જ લગાવી દેવા. આ મિશ્રણ થોડું ઠંડુ પડે પછી એમાં તમે કટ લગાવશો તો કટ બરાબર નહીં લાગે અને કાઢતી વખતે એ અનઇવન નીકળશે.
એના સરખા ટુકડા નહીં પડે એટલે કટ ગરમ ગરમમાં જ લગાવી દેવા. કટની સાઇઝ અને શેપ તમારી ચોઈસ પ્રમાણે તમે રાખી શકો છો. હવે ગુંદર પાક ઠંડો થઈ ગયો છે તો તેના કટ પર ફરીથી એકવાર આવી રીતે ચપ્પુ ફેરવી દેવું. ફરીથી ચપ્પુ ફેરવવાથી એના ટુકડા સારી રીતે છૂટા પડી જશે. ગુંદર પાકના બધા જ ટુકડા સારી રીતે છૂટા પડે છે. એકદમ સરસ ગુંદર પાક બનીને તૈયાર થયો છે. આવી રીતે શિયાળામાં ગુંદર પાક તમે પણ જરૂર ટ્રાય કરો. આવી રીતે બનાવશો તો નાના અને મોટા સૌને ખૂબ જ પસંદ આવશે. ખૂબ જ સરળ રીતે ગુંદર પાક બનીને તૈયાર થઈ જાય છે. આવી રીતે ગુંદર પાક બનાવીને એને એરટાઇટ ડબ્બામાં 2 થી 3 મહિના સુધી તમે સાચવી શકો છો. આ વિડીયો અને રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો.